વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આગની ઘટના સામે આવી છે। સાવલીના ટીમ્બા રોડ પર આવેલા પ્રથમપુરા ગામમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા એક શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। મળતી માહિતી મુજબ પ્રથમપુરા ગામના વાલ્મીકીવાસ વિસ્તારમાં આજે સવારના સમયે એક પરિવાર રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યો હતો ત્યારે અચાનક ગેસના બોટલમાં અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી ભયાનક હતી કે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ તરત 112 સેવા, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી, જેના પગલે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। પ્રથમપુરા ગામમાં અમે રહીએ છીએ કે અમારા ઘરમાં ગેસનો બોટલ ફાટ્યો હતો, તેમાંથી અમારે ઘરનું બધું નુકસાન થયું ને અમારે બધું ખાસું સામાન અમારું ઘરનું બધું બળી ગયું ને અમારા મમ્મી પપ્પાને પણ થોડા દજાયા અને એમ્બ્યુલન્સ બોલાવી અને ફાયર સેફ્ટીને પણ બોલાવ્યા અને ઘરનું બધું નુકસાન થયું એટલે અમારે સરકારને એક જ એ છે કે અમને બધી રાહત મળી ગઈ, આર્થિક રીતે સહાય મળી ગઈ। શું નામ તમારું? સચિન પરમાર।